નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ વધારવા માટે આટલી વાતો હંમેશા યાદ રાખવી જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, બીજાઓની સામે પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે જો આપણે દુઃખ બતાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવવા લાગે છે। એ આપણા દુઃખને સમજતા નથી। નંબર 2, કોઈને પણ તમારી બધી વાતો ના બતાવવી જોઈએ, કારણ કે પછી એ લોકો આપણી વાતો સાંભળીને આપણી પીઠ પાછળ આપણી જ બુરાઈ કરતા હોય છે। નંબર 3, હંમેશા પોતાની કદર કરતા શીખી લો, તો લોકો પણ તમારી કદર, તમારી વેલ્યુ જરૂર કરશે। નંબર 4, જે લોકો સારા કામ કરે છે તેમની પ્રશંસા કરો। હંમેશા ખુદને આગળ વધારવાના પ્રયાસો કરતા રહો। નંબર 5, તમે જે સારું કામ કરવા માંગો છો, જે સારી વાત કરો છો, એના ઉપર અડગ રહો। નંબર 6, તમારી પર્સનાલિટીમાં સુધારો લાવો। એક કડવી વાત હંમેશા યાદ રાખો મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો, એ જ માણસ તમારી કદર નહીં કરી શકે। એટલા માટે કોઈની એટલી પણ વેલ્યુ ના કરો કે જેમને તમારા કિંમતી સમયની કદર જ ના હોય। પોતાની કમજોરીઓ ક્યારે કોઈને ના બતાવતા, કારણ કે અહીં તો લોકો તમારી કમજોરીઓનો જ ફાયદો ઉઠાવતા હોય છે। ઉતાવળમાં ક્યારેય ફેંસલો ના લેતા સાહેબ, કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો પડે છે। હવે તમે જણાવો કે પોતાની કદર કરાવવી હોય તો શું બદલવું પડશે? પોતાની આદતો, પોતાનો સ્વભાવ, પોતાની વિચારસરણી, કે બધું જ થોડી થોડી રીતે? દોસ્તો, કમેન્ટમાં આ પ્રશ્નનો જવાબ જરૂર આપજો। વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો, જે મળ્યું છે એની ફરિયાદ ના કરો। જે થવાનું હશે એ થઈને જ રહેશે, એટલા માટે કાલની ચિંતા કરીને તમારી આજને ખરાબ ના કરો। જીવનમાં 2 વસ્તુ માણસને દુખી કરે છે, એક જીદ અને બીજું અભિમાન। અને 2 વસ્તુ માણસને સુખી કરે છે, એક જતું કરવું અને બીજું જાતે કરવું। જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો। જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય।
એવા લોકોથી દૂર રહો જે તમારી સામે, તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. મિત્રો, જીવનમાં એટલું તો જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી જોઈએ. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા જ્યારે પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખજો દોસ્તો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી તો સમજશે પણ કોણ. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. મિત્રો, એક વાત જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે
કે જેમને તમારું દુઃખ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. સમયની પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાવ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ હોય ને તો એ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. જો જિંદગીમાં તમારે ખુશ રહેવું છે તો પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે એ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા જ હોય છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો દોસ્તો. જે લોકો તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ ફક્ત તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. સમય ક્યારે એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે. એ હંમેશા માટે યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો ને એને જોઈ વિચારીને આપજો. એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગ રૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે માત્ર વિચારો મહત્વપૂર્ણ હોય અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય.
દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો, કારણ કે જે પોતાના હશે ને એ ક્યારેય રડવા જ નહીં દે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. સંબંધોનું તૂટવું હંમેશા મોટી બાબતો માટે નથી હોતું. ઘણીવાર તો નાની નાની અવગણનાઓ, નાની નાની ગેરસમજો, નાની નાની ચોટો, આ બધું ભેગું થઈને મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે. મિત્રો, સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ. જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય જીવનમાં નિરાશ ન થઈ જવું જોઈએ. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જતી હોય છે. જ્યારે જગત સામે એકલું ઊભું રહેવાનું થાય તો ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે. જીવી રહ્યા છો તો થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એવી જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. જે સંબંધો
મતલબથી બનતા હોય છે. જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ ઘણું મહત્વનું હોય છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. આજના જમાનામાં ખુશ એ હોય છે જે બીજાથી નહીં પરંતુ પોતાનાથી ઉમ્મીદ રાખે છે. એક સહન કરવા વાળો માણસ જ સમજી શકે છે કે તેની કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે. માફી એ નબળાઈ નથી, એ સૌથી મોટું બળ છે. માફીથી સંબંધો બચી શકે છે અને મનની શાંતિ પણ મળી શકે છે. જેને માફી માંગવાની હિંમત હોય છે એને માફી આપવાની મહાનતા હોય છે. એ જ માણસ સાચા સંબંધોને જીવી શકે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગવા લાગે છે, અને ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.